આપણે ઘર ભાડે લઈએ, ગાડી ભાડે લઈએ, પણ ક્યારે આખું આંબાનું ઝાડ ભાડે લેવાનું વિચાર્યું છે? હા, સાચું સાંભળ્યું. આજે આપણે એક એવા જ ગજબ કોન્સેપ્ટની વાત કરવાના છીએ જે ફળોના રાજાને ખરીદવાની આપણી આખી રીત જ બદલી નાખશે. ઉનાળો આવે ને એટલે ઘરમાં કેરીની જે સુગંધ ફેલાઈ છે એની તો વાત જ શું કરવી. આપણામાંથી કેટલાય લોકોનું સપનું હશે નહીં કે ભાઈ આપણા પોતાના આંગણામાં એક આંબાનું ઝાડ હોય અને એની કેરીઓ આપણે જાતે જ તોડીને ખાઈએ. પણ શહેરોમાં રહીએ ત્યાં બધું ક્યાં શક્ય છે? હવે આ કલ્પના હકીકત બની રહી છે. અને મજાની વાત તો એ છે કે કોઈ જમીન ખરીદ્યા વગર. પણ સવાલ એ છે કે આવા નવા વિચારની જરૂર જ કેમ પડી? એ સમજવા માટે પહેલાં આપણે એ સમસ્યાને સમજવી પડશે જેનો સામનો આપણે બધા દર ઉનાળામાં કરીએ છીએ. એ છે બજારમાંથી એકદમ પરફેક્ટ, નેચરલી પાકેલી કેરી શોધવાની મથામણ. આ અનુભવ તો લગભગ બધાને થયો જ હશે. બજારમાંથી મોંઘા ભાવે કેરીઓ લાવીએ પણ ઘરે આવીને કાપીએ તો કાં તો કાચી નીકળે અથવા એમાં પેલો જે અસલી સ્વાદ હોવો જોઈએ એ જ ગાયબ હોય. તો આવું કેમ થાય છે? જો, કારણ એકદમ સીધું છે. મોટાભાગની કેરીઓ પૂરી પાકે એ પહેલાં જ ઝાડ પરથી ઉતારી લેવાય છે અને પછી એને કેલ્શિયમ કાર્બાઇડ જેવા કેમિકલ્સથી પકવવામાં આવે છે. આને લીધે આપણને એ પણ ખબર નથી પડતી કે આપણું ફળ ખરેખર આવ્યું ક્યાંથી છે. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ શું? જવાબ છે એકદમ સરળ, પણ કહી શકાય કે ક્રાંતિકારી વિચાર. એક એવો આઈડિયા જે ગ્રાહક અને ખેડૂત વચ્ચેના સંબંધને એકદમ નવેસરથી જોડી રહ્યો છે. આ કન્સેપ્ટનું નામ છે ટ્રી લીઝિંગ. વિચાર બહુ જ સિમ્પલ છે. જો તમે આખી સિઝન માટે આંબાનું આખું ઝાડ જ ભાડે લઈ લો, પછી એ ઝાડ પર જેટલી પણ કેરીઓ ઉગે ને એ બધી તમારી, અને એ પણ સીધી ખેતરમાંથી તમારા ઘર સુધી. અને સૌથી મજેદાર વાત ખબર છે શું છે? આ આઈડિયા કોઈ મોટી બિઝનેસ મીટિંગમાં નથી આવ્યો. ના, એ તો એક સાવ સામાન્ય વાતચીતમાંથી જન્મ્યો. થયું એવું કે સ્થાપક ઉમેશ દામોદરન એમના પાડોશીઓને હંમેશા સારી હાફૂસ કેરીઓ આપતા. એક દિવસ એમના પાડોશીએ કહ્યું, મને થોડી કેરીઓ નથી જોઈતી, મને તો તમારા એ એક ઝાડની બધી જ કેરીઓ જોઈએ છે. બસ એ જ ક્ષણે આ અનોખા બિઝનેસનો પાયો નંખાયો. ચાલો તો હવે એ સમજીએ કે આખી પ્રોસેસ ખરેખર કામ કેવી રીતે કરે છે. મતલબ કે ઓનલાઈન ઝાડ પસંદ કરવાથી માંડીને ઘરના દરવાજે કેરીઓનું બોક્સ પહોંચે ત્યાં સુધી શું થાય છે. આખી પ્રોસેસને એટલી સિમ્પલ બનાવવામાં આવી છે ને કે કોઈ પણ આસાનીથી કરી શકે. જુઓ, સૌથી પહેલાં ઓનલાઈન જાઓ અને પાર્ટનર બગીચાઓમાંથી પોતાનું મનપસંદ ઝાડ પસંદ કરો. પછી એકવાર આખી સિઝન માટે પેમેન્ટ કરી દીધું, બસ એ ઝાડ તમારું. અને પછી તો મજા જ મજા. ઘરે બેઠા વિડીયો અપડેટ્સ દ્વારા એને મોટું થતું જુઓ, એના પર મોર આવતા જુઓ, ફળ લાગતા જુઓ, અને જ્યારે કેરીઓ બરાબર તૈયાર થઈ જાય ત્યારે નેચરલી પાકેલા ફળોનું બોક્સ સીધું તમારા દરવાજે. અને અહીં કિંમતોનું સ્ટ્રક્ચર પણ જુઓ, એકદમ ટ્રાન્સપરન્ટ છે. દરેક પેકેજમાં મિનિમમ કેટલી કેરી મળશે એની ગેરંટી હોય છે. આનો અર્થ શું કે જો કોઈ નેચરલ કારણોસર પાક ઓછો પણ થાય ને તો પણ ગ્રાહકને એમના પૈસાનું પૂરેપૂરું વળતર મળે. આનાથી જ તો એક વિશ્વાસ બને છે, ખરું ને? હવે મનમાં એક સવાલ જરૂર આવતો હશે કે ભાઈ એક સાથે 45 કિલો કેરીનું કરવું શું? પણ એની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આખી સિઝનનો પાક એકસાથે નથી મોકલવામાં આવતો. એને 3 થી 4 અલગ-અલગ ભાગમાં વહેંચીને મોકલવામાં આવે છે. આનો સીધો ફાયદો એ છે કે આખી સિઝન દરમિયાન હંમેશા તાજી અને એકદમ પરફેક્ટ પાકેલી કેરીઓ ખાવા મળે. આ મોડેલની ખરી સુંદરતા એ છે કે એ માત્ર ગ્રાહકોને જ ખુશ નથી કરતું. આ તો એક એવી સિસ્ટમ છે જેને આપણે વિન-વિન કહી શકીએ. અહીં દરેકની જીત છે, કેરી ખાનારની પણ અને કેરી ઓગાળનારની પણ. તો સૌથી પહેલાં ગ્રાહક બાજુથી જોઈએ. એમના માટે આ માત્ર કેરી ખરીદવાની એક ડીલ નથી. ના, આ તો એક અનોખો અનુભવ છે. ફાયદા તો સામે જ દેખાય છે. કેમિકલ વગરની, ઝાડ પર પાકેલી, બેસ્ટ ક્વોલિટીની કેરીઓ મળે. મનમાં એક શાંતિ હોય છે કે આપણું ખાવાનું ક્યાંથી આવી રહ્યું છે. પણ આ બધાથી પણ ઉપર છે એ ભાવનાત્મક જોડાણ. એ ઝાડ સાથે જાણે એક સંબંધ બંધાઈ જાય છે. જસ્ટ વિચારો, જ્યારે કોઈ ગર્વથી પોતાના મહેમાનોને કહે કે આ કેરીઓ મારા ઝાડની છે, તો આ માત્ર એક વાક્ય નથી, આ એક લાગણી છે. એ સમયે માત્ર ફળ નથી વહેંચાઈ રહ્યો, પણ એક અનુભવ, એક વાર્તા અને એક ગર્વ પણ વહેંચાઈ રહ્યો છે. અને સાચું કહું તો આ જ આ મોડેલની અસલી તાકાત છે. ઓકે, તો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ
ખેડૂતો માટે આ મોડેલ શું લઈને આવે છે? વેલ, એમના માટે તો આ કોઈ આશીર્વાદથી ઓછું નથી. જરાય ખેડૂતની કલ્પના કરો, જે વર્ષોથી વચેટિયાઓના શોષણ અને બજારના ભાવની ઉતાર-ચઢાવ વચ્ચે જીવતો આવ્યો છે. આ મોડેલ સીધું જે વચેટિયાઓની આખી ચેઇનને તોડી નાખે છે. ખેડૂતને સિઝનની શરૂઆતમાં જ ગેરંટી સાથે પૈસા મળી જાય છે. કોઈ ચિંતા નહીં, કોઈ દેવું નહીં. હવે એ માત્ર એક જ વસ્તુ પર ફોકસ કરી શકે છે: બેસ્ટ ક્વોલિટીની કેરી કેવી રીતે ઉગાડવી. અને માનજો, આ તો હજી શરૂઆત છે. આ મોડેલ તો ભવિષ્યમાં ફૂડ અને ટેકનોલોજીને કેવી રીતે જોડી શકાય એના નવા દરવાજા ખોલી રહ્યું છે. જો કે લાંબા ગાળે સફળ થવું હોય તો માત્ર એક સારો બિઝનેસ આઈડિયા પૂરતો નથી. આ મોડેલને સતત ઇનોવેશન કરવું પડશે. અને હા, ક્લાઇમેટ ચેન્જ જેવા મોટા પડકારોનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. અને આ એડેપ્ટેશન, આ બદલાવ અત્યારથી જ શરૂ થઈ ગયો છે. જેમ કે હાફૂસ ભલે કેરીનો રાજા કહેવાય, પણ એ હવામાનના ફેરફારો સામે ખૂબ જ સેન્સિટિવ છે. એટલે જ હવે સોનપરી જેવી નવી હાઇબ્રિડ જાતો અપનાવવામાં આવી રહી છે, જે વધુ મજબૂત છે, વાવાઝોડા સામે પણ ટકી શકે છે અને એમાં સ્પોન્જી ટિશ્યુ જેવી પ્રોબ્લેમ્સ પણ નથી થતી. આ ખરેખર એક સ્માર્ટ અને ફ્યુચર રેડી પગલું છે. અને આંકડા પણ આ જ વાત કહે છે. સોનપરી કેરીનું સરેરાશ વજન જુઓ, હાફૂસ કરતાં લગભગ 1.5 ગણું વધારે. આનો સીધો મતલબ એ થયો કે એ માત્ર મજબૂત જ નથી, પણ વધુ પ્રોડક્ટિવ પણ છે. તો આખી વાતનો સાર શું છે? એ કે આ માત્ર કેરી ભાડે લેવાની વાત નથી. આ તો ખેતીને, એગ્રીકલ્ચરને એક ડિજિટલ એસેટમાં ફેરવવાની શરૂઆત છે. એક એવી શરૂઆત જ્યાં કોઈ પણ વ્યક્તિ જમીન ન હોવા છતાં ખેતીમાં સીધું રોકાણ કરી શકે. અને આ આપણને એક બહુ જ મોટા સવાલ પર લાવીને ઊભા રાખી દે છે. શું આપણે એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ જ્યાં સુપરમાર્કેટમાંથી ફળો ખરીદવાને બદલે સીધા ખેતરોમાં ડિજિટલ હિસ્સો ખરીદવામાં આવશે? શું આ જ આપણા ખોરાક સાથેના સંબંધનું ભવિષ્ય છે? આ ખરેખર વિચારવા જેવો સવાલ છે.